સ્વાસ્થ્યવર્ધક મગ બનાવવા માટે સૌથી પહેલાં એક પાનની અંદર 2 ચમચા જેટલું તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું અને 1 ચમચી રાઈનો વઘાર કરીને લસણ એડ કરો. લસણ એડ થઈ જાય એટલે તેમાં એડ કરો લીલું મરચું, ટમેટું, મીઠો લીમડો અને આદું. બધી જ વસ્તુનો વઘાર થઈ જાય એટલે હિંગ એડ કરીને બાફેલા મગ એડ કરો. બાફેલા મગ એડ થઈ જાય એટલે તેમાં આપણે મસાલો કરવાનો છે. તો મસાલાની અંદર સૌથી પહેલાં એડ કરો 1 ચમચી જેટલું હળદર પાવડર, ત્યારબાદ લાલ મરચું પાવડર, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને ત્યારબાદ ગળાશ માટેની એડ કરી નાખો થોડી એવી ખાંડ. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને મગને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દો. જ્યારે મગ ઉકળી જાય ત્યારબાદ તેમાં 1 લીંબુનો રસ એડ કરો અને ત્યારબાદ ઉપર કોથમરી એડ કરીને મગને ગાર્નિશિંગ કરો. આ મગ ખાવાની અંદર ખૂબ જ સરસ લાગે છે. ભાતની સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો અને જો તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેના શરીર માટે પણ આ મગ છે તે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ લસણનો વઘાર હોય છે એટલે મગનો ટેસ્ટ છે તે પણ ખૂબ જ સરસ આવે છે. તો મારી આ રેસીપીને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને મયુરીસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.